નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સરસ. ચાલો હવે છેલ્લે તમે O2 ઓક્સિજન વિશેની બધી માહિતી મેળવી લીધેલી છે. આમ તો બીજા આગળના પ્રશ્ન હતા જ, આ તો છેલ્લો પ્રશ્ન. તમે ઓક્સિજનની જો તમે ચર્ચા કરી હોય તો તમારી પાસે એને અનુરૂપ હજુ 2 ક્વેશ્ચન છે. પહેલું તો તમે જાણો છો કે ભાઈ ઓક્સિજન સમૂહ 16મો સમૂહ ના બધા જ તત્વો અપરરૂપ બહુરૂપતા ધરાવે છે, બરાબર? દરેકના છે, પણ એમાં તમને માત્ર ઓક્સિજનનું આપેલું છે જે તમે વર્ષોથી જાણો છો કે ભાઈ ઓઝોન. તો ઓઝોન વિશેની તમે જાણકારી માહિતી મેળવવાના છો. અને પછીનું તત્વ તમારી પાસે સલ્ફર છે, તો સલ્ફરના અપરરૂપો અથવા બહુરૂપતાની પણ તમે જાણકારી લેવાના છો. આ બંને પ્રશ્નો તમારી પાસે આપેલા છે. પણ આપણે જે સામાન્ય રાસાયણિક ગુણધર્મ શીખેલા હતા, ઓક્સિજન શબ્દ બોલીએ છીએ તો પરિચિત છે તમારી પાસે કે ભાઈ જુદા જુદા ઓક્સાઇડનું વર્ગીકરણ આપો. આપણો જે પ્રશ્ન છે એમાં જુદા જુદા ઓક્સાઇડનું વર્ગીકરણ તમે સમજાવશો. ઓકે, હવે ઓક્સિજન શબ્દ કીધેલો છે અને આપણે પ્રાપ્તિ સ્થાનમાં પણ એવી ચર્ચા કરી કે ભાઈ પૃથ્વીના પોપડામાં અથવા તો પૃથ્વી પર મોટા ભાગના જે તત્વો છે, મોટા ભાગના તત્વો ઓક્સિજન સાથે સંયોજાય અને સંયોજન આપે છે, એટલે આપણે એને ઓક્સાઇડ જ બોલીએ છીએ. પ્લસ O2 ની બનાવટ, ગુણધર્મ, ઉપયોગિતામાં પણ તમે રાસાયણિક પ્રક્રિયામાં જોઈ લીધું. મેં જનરલ સમીકરણ આપેલું હતું કે ભાઈ કોઈ પણ મેટલ, ધાતુ ઓક્સિજન સાથે સંયોજાય તો ધાતુના ઓક્સાઇડ આપે જ છે, રાઈટ? સેમ કોપી અધાતુ જે છે, અધાતુ એ પણ O2 સાથે સંયોજાય તો પણ એ અધાતુના ઓક્સાઇડ પણ આપે છે. અને ત્રીજું જે તમને સમજૂતી આપેલી એ વિશિષ્ટ પ્રકારની પ્રક્રિયા હતી કે કોઈ પણ સંયોજન હોય તો એના માટે પણ એ O2 સાથે સંયોજાય અને વિવિધ પ્રકારની નિપજો તમને આપે. વિવિધ પ્રકાર કીધો મેં, બરાબર? એટલે એ તમે જાણો છો. પણ ઓક્સાઇડ શબ્દ બોલવામાં આવે તો જાણકારીમાં તો તમને શું ખબર છે કે ભાઈ ઓક્સાઇડના આપણી પાસે 4 પ્રકાર છે. પહેલું એસિડિક ઓક્સાઇડ, બીજો બેઝિક ઓક્સાઇડ, ત્રીજો તમે ઉભય ગુણધર્મી ઓક્સાઇડ કહેવાના છો, એટલે બંનેનું લક્ષણ છે, અને એક પણ ન હોય તેને આપણે એને તટસ્થ ઓક્સાઇડ કહીએ છીએ, બરાબર છે? એટલે મુદ્દો જાણીતો છે, ખાલી આપણે ઉદાહરણ પેટે જ જોતા જવાનું છે. સાથે સાથે એ પણ તમને ખબર છે કે ભાઈ ધાતુના ઓક્સાઇડ હંમેશા બેઝિક હોય. અધાતુના ઓક્સાઇડ મોટા ભાગે એસિડિક અથવા તટસ્થ પણ હોઈ શકે, બરાબર? અને અર્ધધાતુ હોય તો એના ઓક્સાઇડ ઉભય ગુણધર્મી તો ઉભયધર્મી શબ્દ પણ આપણે વાપરીએ છીએ, બરાબર ને? એટલે આપણે એમ કહેવું છે કે ભાઈ જુદા જુદા પ્રકારના ઓક્સાઇડ વિશેની તમારે ચર્ચા કરવી છે. તો પહેલામાં પહેલું કે ભાઈ ઓક્સિજન તત્વ, હું એ શબ્દ મૂકું છું એને વિશેની જાણકારી. ઓક્સિજન તત્વ એ ફ્લોરિન તત્વ સિવાય, એટલે આપણે એને બ્રેકેટમાં મૂકી દઈએ, અને એ દ્વિઅંગી જે સંયોજન બનાવે છે એ ઓક્સાઇડ તરીકે, હજી શબ્દ મૂકી દો, દ્વિઅંગી સંયોજન. કરેક્ટ? જુઓ તમે, મેં પહેલો જ શબ્દ કીધો છે કે ભાઈ ઓક્સિજન તત્વ એ ફ્લોરિન તત્વ સિવાય તમને દ્વિઅંગી સંયોજન આપે છે અને એ ઓળખાય છે ઓક્સાઇડ તરીકે ઓળખાય, રાઈટ? પણ હવે જ્યારે તમે કહો છો, જ્યારે તમે માહિતી આપો છો તો આપણે એવું કરીએ, ચાલો અહીંયા હું વચ્ચે જ શબ્દ મૂકી દઉં, ભાઈ ઓક્સાઇડ છે. તો ઓક્સાઇડની અંદર પ્રકાર તો તમે કહેવાના છો, પણ સાથે સાથે મારે એમ કહેવું છે કે એ જે ઓક્સાઇડ છે એમાં સાદા ઓક્સાઇડ પણ હોઈ શકે અને મિશ્રિત ઓક્સાઇડ પણ હોઈ શકે, બરાબર? સાદા અને મિશ્રિત એવું આપણે 2 પાર્ટ પાડી દીધો છે. હવે સાદા ઓક્સાઇડ નું તમે ઉદાહરણ આપો એટલે એ પહેલામાં પણ આવવાના જ છે. સાદા તરીકે તમે MgO લખી શકો, Li2O લખી શકો, બરાબર? પછી CaO લખી શકો વગેરે. આ બધા સાદા ઓક્સાઇડ છે. પણ મિશ્રિતની અંદર તમને શું કહે છે તો કે એમાં દાખલા તરીકે Pb
પહેલું તમે જાણકાર છે એ તમે આપી દો. ચાલો આવશે ત્યાં પણ Fe3O4 લખવામાં આવે, Fe3O4. ઓકે, અને બીજું છે તમારી પાસે Pb. Pb જે છે એમાં પણ તમે લખાણમાં આપી લખો કે Pb3O4. બંનેના સૂત્ર તમારી પાસે નજીકના તૈયાર થયા કરે. આમાં બનશે કેવું તો કે આ જે મૂકેલું છે એમાં તમારી પાસે FeO હોય અને વત્તા Fe2O3 હોય. FeO છે અને Fe2O3 જો તમે કરો, બ્રેકેટ આપી દઉં છું, તો એ બે ઓક્સાઇડનું મિશ્રણ થયું કહેવાય, FeO અને Fe2O3. તો હિસાબ કિતાબ પ્રમાણે તમારી પાસે જે લખાણ છે Fe ની સંખ્યા 3 ને ઓપ્શન 4 થઈ ગયા ને. પણ નીચે તમે જ્યારે લખશો તો એમાં ટ્વાઇસ PbO લખવું પડે, બરાબર ને, વત્તા તમારી પાસે Pb. હવે અહીંયા ચેક કરો તો તમારે 3 Pb કરવા છે અને ઓક્સિજનની કિંમત 4 એટલે PbO2 કરી દો અહીંયા આગળ. તો આપણી પાસે આ વિગત પણ તૈયાર થઈ ગઈ. એટલે જનરલી સૌથી પહેલું તમે એમ કહી શકો કે જે આ ઓક્સાઇડ તરીકે જે તમે દ્વિઅંગી કહેવાના છો, ઓક્સાઇડના મુખ્યત્વે તમારી પાસે બે પ્રકાર પડી જાય. સાદા ઓક્સાઇડ છે અને બીજું છે મિશ્રિત ઓક્સાઇડ બની ગયો. ચાલો એને આપણે મિક્સ ન કરતા એટલે આમ લાઇનિંગ આપી દો. કરેક્ટ, આ આપણી દુનિયા પૂરી થઈ ગઈ. હવે તમે એવું કહેવાના છો કે ભાઈ ઓક્સાઇડ જે છે, ઓક્સાઇડ એમાં જે પ્રકાર તમે કહેશો તો આપણે 4 પ્રકારની માહિતી આપી છે. સૌથી પહેલું એસિડિક ઓક્સાઇડ, બરાબર. એના પછી તમે જે લખાણ આપશો એ બેઝિક ઓક્સાઇડ છે, બરાબર. અહીંથી આપણે આમ નીચે જતા રહીએ અને એની અંદર અહીંયા આગળ ભાગ આપ્યો ભાઈ તટસ્થ ઓક્સાઇડ છે. અને આ સાઈડે જે તમે જવાના છો એમાં હું આપી દઉં ઉભય ધર્મી, ઉભય ગુણધર્મી, એટલે ઉભય ધર્મી એવો શબ્દ મેં મૂકી દીધેલો છે. એટલે પહેલામાં પહેલું કે આમ જે 4 પ્રકાર તમે કહો છો એમાં સૌથી પહેલો પ્રકાર એસિડિક ઓક્સાઇડ તમે કીધો, પહેલો પ્રકાર. પછી બીજો પ્રકાર તમે કહેવાના છો બેઝિક ઓક્સાઇડ. ઓકે, ત્રીજો પ્રકાર જે તમે અહીંયા પાર્ટ પડી ગયો છે એટલે આપણે આપી દો. અને ત્રીજો જે છે તમારી પાસે તટસ્થ ઓક્સાઇડ છે. અને ચોથો જે પ્રકાર છે એને હું ઉભય ગુણધર્મી શબ્દ આપી દઉં. એટલે અહીંયા તમે દરેકના ઉદાહરણ શીખવાના છો એટલે આપણે ભાગ પાડતા જઈએ. રેડી? આમ આપણે વર્ગીકરણ ટાઈપનું જ કોષ્ટક બનાવી દીધેલું છે. હવે ડેફિનેશન શું થાય તો કે જે ઓક્સાઇડ, વ્યાખ્યા તમે ચેક કરો કે જે ઓક્સાઇડ પાણી સાથે સંયોજાય અને એસિડિક દ્રાવણ ઉત્પન્ન કરે, એસિડિક દ્રાવણ જો ઉત્પન્ન કરે તો આપણે એને એસિડિક ઓક્સાઇડ કહેવાના છીએ. અને સામેથી ઉલટું છે કે ભાઈ જે ઓક્સાઇડ પાણી સાથે સંયોજાય અને એ બેઝિક દ્રાવણ ઉત્પન્ન કરે, એટલે બેઝ ઉત્પન્ન કરશે, તો આપણે એને બેઝિક કહેવાના છીએ, બરાબર. અને તમે કહી શકશો ને અહીંયા આગળ કે ભાઈ જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે એ ન તો એસિડિક ગુણધર્મ ધરાવે કે ન તો બેઝિક ગુણધર્મ ધરાવે, તો તમે એને તટસ્થ ઓક્સાઇડ કહેવાના છે. એટલે આપણે એસિડિક પણ નથી, બેઝિક પણ નથી, તો આપણે એને તટસ્થ ઓક્સાઇડ કહેવાના છીએ. અને સાથે સાથે ઉભય ગુણધર્મમાં તમે જોશો તો કે જે ઓક્સાઇડ એસિડિક અને બેઝિક, એસિડ અને બેઝ બંને તમને આપી શકે તો એને આપણે ઉભયધર્મી કીધેલું છે. એટલે એસિડ પણ તમને આપી શકશે અને બેઝ પણ ઉત્પન્ન કરી શકે, એટલે બંને પ્રકારનો ગુણધર્મ હોય તો આપણે એને ઉભયધર્મી કીધું છે. આપણે કે દહીંમાં નહીં, દૂધમાં નહીં, દહીંમાં નહીં ને દૂધમાં નહીં. એટલે ફરી તમે વ્યાખ્યા ચેક કરો કે ભાઈ જે ઓક્સાઇડ પાણી સાથે સંયોજાઈને એસિડ ઉત્પન્ન કરે તો આપણે એને એસિડિક ઓક્સાઇડ કીધેલો છે. અને જે ઓક્સાઇડ પાણી સાથે સંયોજાઈને બેઝ ઉત્પન્ન કરતો હોય તો આપણે એને બેઝિક ઓક્સાઇડ કીધો છે. અને સાથે સાથે આપણે ચોખવટ કરી કે ભાઈ મોટા ભાગે શબ્દ શું કહેવાય કે ધાતુના જે ઓક્સાઇડ છે હંમેશા કેવા હોવાના? બેઝિક હોવાના છે.
દાખલા તરીકે આપણે સેમ્પલ આપી દો, બધા જ આવી શકે. બેઝ તરીકે જે અસ્તિત્વ ધરાવે છે, બેઝ તરીકે જે અસ્તિત્વ ધરાવે, તો પ્રથમ સમૂહ જે છે આવર્ત કોષ્ટકમાં પહેલો સમૂહ, હા, તો Na2O છે, MgO છે, CaO છે, વગેરે વગેરે આપણે મૂકી દઈએ. દાખલા તરીકે તમે સમીકરણ આપી દો ને કે CaO વત્તા H2O કરો તો તમારી પાસે CaOH ટ્વાઇસ બની જાય કે નહીં? આપણે સમીકરણ પણ આપી દીધું કે CaOH ટ્વાઇસ બની જશે. હિસાબ કિતાબ પ્રમાણે કંઈ કરવાનું છે જ નહીં, કારણ કે ખાલી સમીકરણને હું બ્લોક કરી દઉં એટલે તમને દેખાય. તો કેલ્શિયમ ઓક્સાઇડ જે છે પાણી સાથે સંયોજાય તો CaOH ટ્વાઇસ આપી દે, બેઝ આપ્યો ને. એટલે મોટા ભાગે ધાતુના જે ઓક્સાઇડ છે, ધાતુના ઓક્સાઇડ એ હંમેશા બેઝિક હોય, અને એમાં કોઈ પણ પછી મેટલ આવી શકે એ બેઝિક ગુણધર્મ તમારી પાસે ધરાવશે. પણ હવે પેલી બાજુ તમે એવી ચોખવટ કરવાના છો કે ભાઈ અધાતુના ઓક્સાઇડ છે. હવે જનરલી મોટા ભાગે આપણે શું કીધું છે કે અધાતુના જે ઓક્સાઇડ છે, અધાતુના એ એસિડિક હોઈ શકે. બરાબર. હવે એમાં તમે જે ઉદાહરણ આપશો કે દાખલા તરીકે બધા જાણીતા છે ને કે ભાઈ તમે CO2 છે, કાર્બન ડાયોક્સાઇડ છે, બરાબર. હવે કાર્બન ડાયોક્સાઇડ એ એસિડિક છે, તો અહીં સાથે સાથે તટસ્થનું ઉદાહરણ જો હું મૂકતો જોઉં ને તો કાર્બન મોનોક્સાઇડ જે છે એ તટસ્થ ઓક્સાઇડમાં આવે. એ રીતે NO2 છે એ પાણી સાથે પ્રક્રિયા કરતા એસિડ ઉત્પન્ન કરે, ત્યારે આમાં NO છે, નાઇટ્રિક ઓક્સાઇડ, એ તટસ્થ છે, એસિડિક બેઝિક ગુણધર્મ ધરાવતો નથી. એટલે આમાં પણ તમે આપી શકો CO2 છે, NO2 છે, એવી રીતે SO3 છે વગેરે. તો એ પાણી સાથે સંયોજે અને એસિડ ઉત્પન્ન કરશે. સમીકરણ તમારી પાસે જાણીતું છે કે ભાઈ દાખલા તરીકે હું એમ લખું કે ભાઈ SO3 પાણીમાં ઓગળે તો H2SO4 ના આપી દે. H2SO4 તમને આપે છે, બરાબર. હવે આ અધાતુની માહિતી આવી, એ રીતે તમે બીજા ઘણા આપી શકો ને, ભાઈ CO2 છે, NO2 છે, SO3 છે, P4O10 છે, N2O5 છે, જે ઓક્સાઇડ આપણે નાઇટ્રોજનના ફોસ્ફરસના શીખી લીધેલા છે. હવે એક અહીંયા ચોખવટ એવી કરી છે આની અંદર કે ભાઈ ઘણી વખતે કેટલીક ધાતુ, આપણે એમ લખીએ છીએ કે કેટલીક ધાતુના ઓક્સાઇડ પણ એસિડિક હોઈ શકે છે. પણ એ કોણ હોય? તો કે એની અંદર ચોખવટ કરી છે કે ભાઈ એ ઊંચી ઓક્સિડેશન સ્થિતિ ધરાવતી ધાતુ હોય તો એના ઓક્સાઇડ જે છે હંમેશા કેવા હોય? એસિડિક ગુણધર્મ ધરાવે. કેમ? તો આપણે સીધું ઉદાહરણ જ આપી દો ને. તમારી પાસે જે છે કે ભાઈ Mn2O7 આપીએ, Mn2O7 છે, CrO3 છે, બરાબર, વગેરે. જગ્યા નથી આપણે ખાલી વગેરે ત્યાં મૂકી દેલું છે. તો અહીંયા 7 2 14 ભાગ્યા 2, બરાબર, +7 થયો ને ઊંચી ઓક્સિડેશન અવસ્થા. એ જ રીતે CrO થી તો 3 2 6, ક્રોમિયમ +6 છે. એટલે કહેવાનો અર્થ એવો થયો કે અહીંયા તમારી પાસે જે વર્ગીકરણ થયું છે કે ભાઈ ધાતુના ઓક્સાઇડ મોટા ભાગે બેઝિક જ હોય. તમે કહો છો કે ભાઈ અધાતુના ઓક્સાઇડ જે છે એસિડિક હોય, પણ સાથે સાથે તમારી પાસે આ પણ ચોખવટ કરી દીધી કે ભાઈ ધાતુ ઊંચી ઓક્સિડેશન સ્થિતિ ધરાવતું હોય તો એના ઓક્સાઇડ પાછા તમારી પાસે કેવા આવવાના છે? એસિડ ઉત્પન્ન કરેલ એસિડિક હોઈ શકે છે. હવે ઉભયધર્મીમાં ચોખવટ કરી કે જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે અને એસિડ અને બેઝ બંને તરીકે વર્તી શકે છે, એસિડિક અને બેઝિક, તો એ ઉભયધર્મી થયો. દાખલા તરીકે આપણે સેમ્પલ જ જતા રહો ને, અહીંયા દાખલા તરીકે મારે મૂકવું છે તો Al2O3, બરાબર. મોટા ભાગે અર્ધ ધાતુ જે છે, ધાતુ, તો અર્ધ ધાતુના જે ઓક્સાઇડ હોય એ હંમેશા કેવા હોવાના છે? અર્ધ ધાતુના ઓક્સાઇડ તમારી પાસે ઉભયધર્મી હોય. અહીંયા આપણે મિક્સ ન કરતા એટલે હું લાઇનિંગ આપી દઉં છું પાછી. રેડી? એટલે તમે જે વર્ગીકરણ આપેલું છે, આ પહેલું એસિડિક કીધું છે, બીજું બેઝિક કીધેલું છે. અહીંથી તમે આગળ વધો છો તો બે ફાટા પડી ગયા, અહીંયા તટસ્થ કીધેલું છે, અને
અહીંયા આગળ ઉભયધર્મી કહો છો. Al2O3 છે, બરાબર, એટલે ગેલિયમ છે. હવે મારે એ સમીકરણ આપવું છે. જોજો આ સમીકરણમાં કે ભાઈ Al2O3 છે એ HCl સાથે સંયોજાય. HCl નું દ્રાવણ છે, તો મારે સમીકરણ એ મૂકવું પડે. અને બીજું સમીકરણ આપણે આપી દઈએ કે ભાઈ Al2O3 છે એ NaOH સાથે પણ પ્રક્રિયા કરે. તો NaOH નું પણ દ્રાવણ છે, એટલે એસિડ અને બેઝ બંને સાથે ઓક્સાઇડ પ્રક્રિયા તમને આપી શકે છે. પહેલામાં તમે બનાવશો Al2O3 અને HCl છે, તો એમાં AlH2O6 3+ બને અને વત્તા Cl- બને. અહીંયા તમે જે બનાવવાના છો એમાં Na3AlOH તમે બનાવો. બરાબર, સંકીર્ણ તરીકે. હવે સંતુલનમાં જો તમે જોશો તો મેં કહ્યું એ પ્રમાણે કે ભાઈ એલ્યુમિનિયમ 2 છે એના પ્રમાણે આગળ વધતા જાઓ. તો પહેલામાં પહેલું એલ્યુમિનિયમની સંખ્યા 2 છે એટલે અહીંયા 2 મૂકી દઉં. ઓકે, તો પાછો વીજભાર +6 થયો, તો તમે અહીં 6 મૂકશો, -6 ને +6 વીજભાર 0 થઈ ગયો ને. તો ક્લોરીનની સંખ્યા 6 થઈ એટલે મારે અહીંયા 6 મૂકવા પડે. ફિક્સ છે ભાઈ, તમારી પાસે 6 દુ 12 ઓક્સિજન છે, તો એમાંથી 3 આવી ગયેલા છે, તો 9 મૂકું તો 9 ને 3 12 થઈ ગયા. હાઇડ્રોજન 9 દુ 18, 18 ને 6 24, અહીંયા 6 દુ 12 દુ 24 સંતુલિત છે. એ રીતે જો તમે અહીંયા એલ્યુમિનિયમની કિંમત 2 મૂકશો તો સોડિયમ તમારી પાસે 6 થાય એટલે મૂકી દો 6. ઓક્સિજન તમારી પાસે 4 દુ 8 છે, હાઇડ્રોજન પણ 4 દુ 8 છે, તો અહીંયા 6 ને 2 8 થઈ ગયા. હાઇડ્રોજન, ઓક્સિજન 6 છે, 6 ને 3 9, 6 ને 3 9 ને 1 10 છે, 6 ને 3 9 ને 1 10 છે. તો હવે આમાં Na3AlOH4 તમે કરેલું છે, Na3AlOH4 આની અંદર. તો સાથે સાથે Al2O3 NaOH સાથે સંયોજાય. બરાબર, તો આ જે તમે તૈયાર કરશો પાણીના અણુની ખાલી ગણતરીમાં વિચારણામાં લઈ લો કે ભાઈ તમારી પાસે 4 દુ ને 8 ઓક્સિજન થયા છે, તો અહીં તો તમારી પાસે 6 ને 3 9 થાય, અને હાઇડ્રોજનની સંખ્યા લો તો તમારી પાસે 6 ને 2 8 થયા, તો હાઇડ્રોજન 4 દુ 8 થઈ ગયા કહેવાય. તો હિસાબ કિતાબમાં એટલે કહેવાનો અર્થ એવો છે કે ભાઈ Na3AlOH4 જો તમે બનાવો, Na3AlOH4 તો Al2O3 છે, એલ્યુમિનિયમ નો ઓક્સાઇડ. હવે જો તમે અહીંથી H2O કાઢી નાખો તો તમારી પાસે ઓક્સિજન કેટલા થયા? ઓક્સિજન અહીં આગળ. તો સાથે સાથે તમારે Na3AlOH4 બનાવો વત્તા H2 ધારો કે તમે કરો બેઝ સાથે પ્રક્રિયા કરીને, તો પરિસ્થિતિ બદલાઈ જવાની છે એની અંદર. એટલે કહેવાનો અર્થ એવો કે ભાઈ Al2O3 જે છે એ તમારી પાસે ઉભય ધર્મી તૈયાર થયેલો કહેવાય. તો ન થયું તમારી પાસે, પાછું અટકી ગયા તમે, તો હિસાબ કિતાબમાં કેવું થયું? ફેરબદલી કરો. હવે થાય છે કેટલા આની અંદર? 3 દુ 6 કર્યા છે એટલે 6 મૂકેલા છે અહીંયા આગળ. ઓક્સિજન તમારી પાસે વધે છે, 6 3 9 ને 1 10 થશે. તો પેલી બાજુ પ્લસ કંઈ કરવું પડે કે આને કાઢીને પેલી બાજુ H2O મૂકવું પડે. એટલે ઓક્સાઇડ એસિડ સાથે પણ પ્રક્રિયા કરશે, ઓક્સાઇડ બેઝ સાથે પણ તમને પ્રક્રિયા આપી શકે છે. એટલે તમે એને ઉભયધર્મી ઓક્સાઇડ તરીકે ગણતરીમાં લેવાના છો. ઓકે, ચલો વધો આગળ. આ જનરલ આપણે વર્ગીકરણની ચર્ચા કરી. હવે શું છે તો પહેલામાં પહેલું કે ઓઝોનની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગિતા વિશે જાણકારી આપી છે. એમાં પણ તમારી પાસે જુદા જુદા ટુકડામાં પ્રશ્ન બની શકે. પહેલામાં પહેલું કે તમે નાના ધોરણમાં મીન્સ કે 11મા ધોરણમાં શીખેલા છો કે ઓઝોન વિશેની જો તમે ચર્ચા આપો
તો પહેલામાં પહેલું ઓઝોન જે છે એ ઓક્સિજન તત્વનું અપર રૂપ છે, બરાબર. હવે એ ઓઝોનનું જે લેયર છે એ દરિયાની સપાટી, આપણે એમ કહીએ કે દરિયાની સપાટીથી 20 કિલોમીટર, શબ્દ છે 20 કિલોમીટર ઊંચાઈ, 20 કિલોમીટરની ઊંચાઈ સુધી ઓઝોનનું લેયર બનેલું હોય છે. પણ એ લાંબો સમય અસ્તિત્વ ન ધરાવે એની અંદર. અત્યારે તો છે જ ઓલરેડી કે દરિયાની સપાટીની 20 કિલોમીટરની ઊંચાઈ સુધી ઓઝોનનું આખું લેયર તમારી પાસે તૈયાર થયેલું હોય. અને એ આપણે જાણીએ છીએ ને કે પૃથ્વી પર આવતા નુકસાનકારક અલ્ટ્રા વાયોલેટ કિરણોને અટકાવે છે. આપણે જે મુદ્દો જાણો છો એ તો તમે કહી જ શકવાના છો. ફરીથી બોલું છું કે ભાઈ ઓઝોન જે છે એ ઓક્સિજન તત્વનું અપર રૂપ છે. એ વાતાવરણની અંદર દરિયાની સપાટીથી 20 કિલોમીટરની ઊંચાઈ સુધી એનું અસ્તિત્વ રહેલું હોય. સાથે સાથે એ પૃથ્વી પર જે અલ્ટ્રાવાયોલેટ સૂર્યપ્રકાશમાંથી જે છે શેમાંથી આવે છે તો કે સૂર્યપ્રકાશમાંથી આવતા પારજાંબલી કિરણો, અલ્ટ્રાવાયોલેટ કિરણો જે નુકસાન કરતા છે એને પૃથ્વી પર આવતા અટકાવે છે. હવે એની જે બનાવટ છે એમાં એવું લખેલું છે કે ધ્વનિ રહિત, એટલે સાયલન્ટ લખી દઉં, ધ્વનિ રહિત, કે જેની અંદર અવાજ નથી આવતો, એ સાયલન્ટ, એમાંથી વિદ્યુત વિભાર એટલે O2 ગેસ છે એમાંથી O3 ગેસ બની જશે. O2 ગેસ છે એમાંથી O3 ગેસ બની જાય. અને પ્લસ હું Q લખી નાખું છું એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. પણ હવે એનું જે વિઘટન છે એ વિઘટન થતું તમારે અટકાવવાનું છે. કારણ કે ખાલી સંતુલનમાં તગડો હોય તો બગડો મૂકીએ, બગડો હોય તો તગડો તમે મૂકી દો. 3 દુ 6 છે, એ 3 દુ 6 છે. એટલે ધ્વનિ રહિત વીજ વિભાર નળી, પ્યોર ગુજરાતી ડિસ્ચાર્જ ટ્યુબ કહેવાય ને. ધ્વનિ રહિત વીજ વિભાર નળી માંથી વિદ્યુત પ્રવાહ પસાર કરે તો જે હવા છે એમાં રહેલા O2 માંથી O3 માં ઓઝોનમાં રૂપાંતરણ કરી શકાય. આપણે બનાવવાની વાત છે પૃથ્વી પર, પણ આ પ્રક્રિયા પોતે ઉષ્માક્ષેપક ઘટના છે. પણ જાણકારી માટે આપીએ છીએ કે જો આની સાંદ્રતા પ્રમાણ ઓછું છે, 10%થી જો તમારે વધુ ઓઝોનની સાંદ્રતા જોઈતી હોય, 10%થી વધુ સાંદ્રતા જો તમારે જોઈતી હોય તો તમારે પાસે સ્પેશિયલ ઓઝોનાઇઝરનો ઉપયોગ કરવો પડે. બરાબર. એના માટે જાણકારીમાં આપું છું. એક છે સિમેન્સ ઓઝોનાઇઝર છે, અને બીજું છે બ્રોડીનું ઓઝોનાઇઝર. આ બે નામ મેં તમને જાણકારી માટે આપેલા છે. એટલે સિમેન્સ ઓઝોનાઇઝર એમાં ઇલેક્ટ્રિક આર્કથી શુષ્ક O2 માંથી O3 માં રૂપાંતરણ કરે, પણ એમાં 10% જેટલું જ રૂપાંતરણ થતું હોય. પણ બ્રોડીનું ઓઝોનાઇઝર જે છે એની અંદર તમારી પાસે O2 માંથી ઓઝોનમાં 95% જેટલું રૂપાંતરણ કરી શકાય, એટલે ફાયદાકારક છે. સાથે સાથે તમે એવું કહી શકો કે જે ઓઝોન છે આ O3 એ જ્યારે વાયુ સ્થિતિમાં હોય, 3 અવસ્થા, એ પ્રવાહી સ્થિતિમાં પણ છે અને ઘન સ્થિતિમાં પણ તમે મેળવી શકો. 3 અવસ્થા તમે કહેવાના છો. તો વાયુ અવસ્થામાં હોય ત્યારે આછો વાદળી રંગનો વાયુ હોય. જો પ્રવાહી સ્થિતિમાં હોય તો એ ઘેરો વાદળી કલરનો પ્રવાહી બની જાય, અને ઘન સ્થિતિમાં હોય તો એ કાળાશ પડતો જાંબલી કલરનો ઘન પદાર્થ બની જશે આની અંદર. હવે ઓઝોન જે છે, ઓઝોનનું આપણે સ્ટ્રક્ચર જાણીએ છીએ કે ભાઈ ઓઝોનમાં
આપણે આ 11મા ધોરણમાં સંસ્પંદન સ્વરૂપની રચના તમે ભણી લીધી છે. હવે પરિસ્થિતિ કેવી થવાની છે કે અહીંયા આગળ દાખલા તરીકે ડબલ બોન્ડ મૂકું તો આ સિંગલ બોન્ડ હોય, અહીંયા સિંગલ બોન્ડ હોય તો ડબલ બોન્ડ હોય. એટલે આપણે શું કહેતા હતા કે એક બંધ પરમેનન્ટ છે અને બીજો જે બંધ છે એ ફરતો રહેવાનો છે. એટલે આપણે ક્યારેક આની વચ્ચે દ્વિબંધ મુકાશે, ક્યારેક આની વચ્ચે દ્વિબંધ મૂકી શકાય. તો એ સંસ્પંદન સ્વરૂપ તૈયાર થયું કહેવાય ને, રેઝોનન્સ. એટલે આપણે વચ્ચે એરો મૂકી દઈએ. હવે ચોકડી ડોટ પ્રમાણે ઇલેક્ટ્રોન જો તમે મૂકશો તો થયું કેવું, આની અંદર કે 2s2 2px2 2py1 2pz1, આની પાસે 2s2 2px2 2py1 2pz1 એમ છે ને પેલાના ઇલેક્ટ્રોન ત્યાં ગોઠવાય. આની પાસે એક જ પેર રહેવાની ને, 2s2 2px2 આમને આપી દે, 2py1 2pz1 ઉલટું કરી નાખો, 2s2 2px2 2py1 2pz1, અહીંયા 2s2 2px2 2py1 2pz1, આની પાસે એક જ પેર રહેવાની છે. પણ બંધારણ એકનું બીજામાં અને બીજાનું પહેલામાં સતત ઝડપી પરિવર્તન થતું રહેતું હોય છે અને એના કારણે આ જે સ્ટ્રક્ચર તમે મૂકેલું છે મને બ્લોક કરી દો. ચાલો, આ આપણું જે સંસ્પંદન સ્વરૂપ તમે મૂકેલું છે એ સંસ્પંદન સ્વરૂપની અંદર રહેલા આ જે છે એમાં બે O' જે બંધ છે એની બંધ લંબાઈ 128 pm તમને મળી અને એની વચ્ચેનો જે ખૂણો જે છે એ 117 ડિગ્રીનો તમને ખૂણો જોવા મળે. એટલે વચ્ચે લાઇનિંગ આપણે આપી દે, આની લાક્ષણિકતા તૈયાર થઈ કહેવાય. કારણ કે એક બંધ હોય તો બંધ લંબાઈ જુદી હોય, દ્વિબંધ હોય તો પણ બંધ લંબાઈ જુદી છે, પણ એકબીજામાં સતત પરિવર્તન થતું રહેતું હોવાને કારણે તમને જે બંને O'O'ની બંધ લંબાઈ મધ્યસ્થી 128 pm મળી અને એની વચ્ચેનો જે ખૂણો છે એ 117 ડિગ્રીનો તમને મળે છે. પણ O3 જે છે, O3 એ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે, કારણ કે એમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. તો એનો ગુણધર્મ કેવો થવાનો છે, એ પ્રતિચુંબકીય બનવો જોઈએ ને, પ્રતિચુંબકીય બની શકે છે. હવે ઓઝોનનું જો અલ્પ માત્રા હોય તો એની અસર થતી નથી, બરાબર. ઓછી માત્રાની આપણા પર અસર ન થાય, પણ જો 100 ppm પાર્ટ્સ પર મિલિયન જેટલું પ્રમાણ થઈ જાય તો વ્યક્તિને તરત જ નુકસાની થાય, શ્વસન પ્રક્રિયામાં મુશ્કેલી પડશે, બરાબર. એ હેડેક, માથાનો દુખાવો એના થવાનો છે અને સાથે સાથે ઉબકા પણ આવે. આ લાક્ષણિકતા આપણે કહી દીધી કે અલ્પ પ્રમાણ સુધી કોઈ માથાકૂટ છે જ નહીં, પણ જો 100 ppm પાર્ટ્સ પર મિલિયન જેટલું પ્રમાણ અથવા એનાથી વધી જાય તો વ્યક્તિને શ્વસન પ્રક્રિયામાં મુશ્કેલી થાય, હેડેક, માથાનો દુખાવો થાય, ઉબકા આવે એવો અનુભવ એ કરી શકતું હોય છે એની અંદર. એટલે આ આપણે એના સામાન્ય ભૌતિક ગુણધર્મ તરીકે તમે માહિતી આપો છો. હવે એ ઓઝોન જે છે એ પ્રબળ ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે. એકચ્યુઅલી તો એ ઓક્સિડેશન કર્તા તરીકે તમારી પાસે વર્તે, બરાબર. તો થાય કેવું કે ભાઈ PbS છે દાખલા તરીકે, સલ્ફાઇડ ખનિજ છે, એની ઓઝોન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો PbSO4 બને પ્લસ O2 ગેસ બની જાય. આ એક સમીકરણ તમને આપેલું છે, બરાબર. એ જ રીતે I- છે, એટલે કોઈ પણ I- ધરાવતું આયોડાઇડ વાળું સંયોજન છે, એનું જલીય દ્રાવણ છે અને પ્લસ તમે O3 સાથે પ્રક્રિયા કરશો તો એનું ઓક્સિડેશન I- નું I2 માં ઓક્સિડેશન તમને કરી દેશે, પ્લસ O2 બને, પ્લસ O2 તમારી પાસે તૈયાર થઈ જાય અને વત્તા H2O પણ આપણે મૂકી દઈશું, બરાબર. બે સમીકરણ તમે જે મૂકેલા છે પણ પહેલામાં જે દેખાય કે ભાઈ અહીંયા Pb ને સલ્ફર 1 છે, 4 ને 2 6 છે, તો અહીં 3 દુ 6 કરી દઉં. ઓકે. સાથે સાથે અહીં I- I2 ની કિંમત 2 છે એટલે 2 મૂકી દઉં આમાં. તો હવે તમે વિચાર કરો કે પેલી બાજુ સાચું લખેલું ના કહેવાય. જો અહીંયા -2 વીજભાર હોય, અહીંયા તમે H2O લખતા હો
તો તમારી પાસે OH માઇનસ કરવું પડે ને. જો તમે OH માઇનસ લખો ત્યાં, હા, તો સંતુલન કરવા માટે આ તમે બે પ્રમાણે મૂકો છો તો -2 વીજભાર થવો જોઈએ. તો હવે ચેક કરી લો, 3 ને 4 ઓપ્શન છે, 2 ને 2 4, હાઇડ્રોજન 2 બની ગયા. એટલે આ જે બે સમીકરણ તમને આપેલા છે એમાં ઓક્સિડેશન આ તમારી પાસે તૈયાર થઈ ગયેલો છે કે ભાઈ આની અંદર જે ઓઝોન I- છે, I- નું 0 માં ઓક્સિડેશન થયું કહેવાય. બરાબર. અને હવે શેમાં થયું તમે નક્કી કરી લેજો કે ભાઈ હું લખું છું કે આ -1 છે, રાઈટ, અને આમાં I2 0 છે, એટલે -1 માંથી 0 ઓક્સિડેશન થયું કહેવાય. સાથે સાથે PbS માં સલ્ફર -2 છે અને PbSO4 છે, તો 4SO4 -2, 4 દુ 8 માંથી 2 જાય +6 બને સલ્ફર. દેખાય છે ને? એટલે આની અંદર એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. એ પણ એનો ગુણધર્મ તમારી પાસે તૈયાર થયો, એટલે બનાવટ આવી ગઈ, એનો ભૌતિક અને રાસાયણિક ગુણધર્મની પણ તમે ચર્ચા કરી નાખી છે આની અંદર. પણ હવે બીજું તમે એવું કહી શકો કે ખાસ એનું ઓઝોન સ્તરનું જે ક્ષયન થાય, ડેપ્લેશન ઓફ ઓઝોન ઇંગ્લિશમાં કહેવાય, એટલે એનું જે ક્ષયન થશે એ આપણે જાણીએ છીએ કે ભાઈ જેટ પ્લેન જે હોય, જેટ પ્લેનની અંદર એક્ઝોસ્ટ જે છે એમાંથી નાઇટ્રોજનનો જે ઓક્સાઇડ બનવાનો છે એનો અથવા NO2 ગેસ જે બને છે એની સાથે એ O3 સંયોજાશે અને એનું રૂપાંતરણ NO2 + O2 માં કરી નાખશે. જેટ પ્લેનમાંથી જે એક્ઝોસ્ટમાંથી જે ધુમાડો સ્મોક નીકળે એમાં નાઇટ્રોજનનો ઓક્સાઇડ છે, તો એનો O3 સાથે સંયોજાય ઓઝોન NO2 માં અને O2 માં રૂપાંતરણ થઈ જશે. એટલે આપણે અહીંયા આગળ બેકી સંખ્યા કરી નાખીએ, બરાબર. તો નાઇટ્રોજન 2 લખું એટલે 2, તો 2 દુ 4 ને 2 6 થયું કહેવાય. 2 દુ 4 ને 2 6, તો અહીંયા 3 ને 2 5 થયું. તો હવે માની લો કે અહીંયા NO2 કરું, ઉલટું કરો સંતુલનની અંદર. જો આપણે NO2 માં તો 2 દુ 4 ને 3 7 થાય ને અહીંયા કેટલા થવાના છે, જે શક્ય નથી. એટલે કહેવાનો અર્થ એવો કે તમારી પાસે એકી બેકી સંખ્યા કરવી પડે. અહીંયા જો 2 મૂકું તો 3 દુ 6 ને 2 8 થાય ને, તો અહીંયા તમારે 2 દુ 4 ને 4 8 કરવા પડે. એટલે ફરી પાછું શું કરું છું, અહીંયા તગડો છે એટલે 3 દુ 6, 6 ને 2 8 કરીએ તો 2 દુ 4 અને 4, 2 દુ 4, 4 ને 2 6 છે, 2 મૂકી દો તો 2 દુ 4 ને 4 8 થઈ ગયા, તો 3 દુ 6 ને 2 8 થઈ ગયા કહેવાય એની અંદર ઓફિશિયલી. એટલે કહેવાનો અર્થ એમ કે NO નું જે છે NO2 માં રૂપાંતરણ કરી નાખે, નાઇટ્રોજનનો જે ઓક્સાઇડ છે. સાથે સાથે એ સિવાય પણ તમને ખબર છે ફ્રીઓન જે કહીએ છીએ, હવે 10મા ચેપ્ટરમાં આપણે ભણી લીધું ઓર્ગેનિકમાં. તો ફ્રીઓન જે શેમાં વપરાય છે, પ્રશીતક તરીકે આપણે કુલન્ટમાં વાપરીએ છીએ. તો ફ્રીઓન પણ ઓઝોનનું ક્ષયન કરી નાખે. O3 જે ગેસ છે એનું ક્ષયન કરી નાખે છે, એટલે એ પણ જવાબદાર છે. અને જો ઓઝોનનું સ્તર તૂટે તો આપણી પાસે જે પૃથ્વી પર નુકસાન કરતા અલ્ટ્રાવાયોલેટ કિરણો જે આવવાના છે એની સીધી તમારી પાસે અસર થવાની છે કે નહીં, રાઈટ? એટલે હવે પ્રશ્ન એવો થયો કે બેની ઉપયોગિતા શું થાય. આ સામાન્યના ગુણધર્મ તૈયાર થયા કહેવાય. ઉપયોગિતામાં તમે કહી શકશો કે ભાઈ એડિંગ જ આપી દે ઉપયોગ. તો ઉપયોગમાં સૌથી પહેલું એ જે છે જીવાણુ રહિત બનાવવા માટેનો ઉપયોગ થાય. હવે જીવાણુ રહિત કરવા માટે પાણીના શુદ્ધિકરણ માટે, પાણીનું જે શુદ્ધિકરણ કરવાનું છે એમાં ઓઝોન વપરાશે. સાથે સાથે એનો મુખ્ય ઉપયોગ છે વિરંજન કરતા તરીકે, એનો ઉપયોગ થતો હોય. અને પોટેશિયમ પરમેંગેનેટ KMnO4 ની બનાવટમાં પણ એ
વપરાય છે. હવે આ 3 શબ્દો આપણે ખાસ મૂકેલા છે. તો એમાં પહેલું જે છે વિરંજન કર્તા તરીકે જે તમને આપેલું છે એની અંદર સ્ટાર્ચ છે, બીજા કોઈ પણ પ્રકારના લોટ છે તમારી પાસે, બરાબર, ચોકલેટ લખો છે હાથી દાંત છે, તો એને વિરંજન કર્તા તરીકેનો ઉપયોગ થાય, અશુદ્ધિ દૂર કરે. અને એ જીવાણુ રહિત કરવા માટે પાણીના શુદ્ધિકરણ માટે વાપરે. જે માર્કેટમાંથી તૈયાર પાણીની જે બોટલો આપણે મગાવીએ છીએ, બરાબર, તો કેટરિંગ વખતે જે કુલકેજ ભરેલા હોય છે, તો એનો જે પ્લાન્ટ હોય અથવા જે બોટલ છે એમાં જે સ્ટીકર મારેલું છે એના પર વાંચજો કોઈ દિવસે ઓઝોનાઇઝ્ડ વોટર લખેલું છે. એટલે એક તો એ સોફ્ટ વોટર હોય, બરાબર, હાર્ડનેસ તમે દૂર કરી નાખી દે, પણ જંતુ રહિત કરવા માટે એમાંથી ઓઝોન વાયુને પસાર કરવામાં આવે. એટલે પાણીના શુદ્ધિકરણ માટે, જીવાણુ રહિત કરવા માટે એનો ખાસ ઉપયોગ થતો હોય છે. એટલે કે મેં તમને કહ્યું એ પ્રમાણે તમને જે રીતે પ્રશ્ન પૂછાય એટલો તમારે ટુકડામાં ચર્ચા કરવી પડે. મેં તમને એની બનાવટ વિશે માહિતી આપી, એના ભૌતિક ગુણધર્મની જાણકારી આપી, રાસાયણિક ચર્ચા કરી અને એની ઉપયોગિતા. આ તમારી પાસે ઓઝોન વિશેની માહિતી આવી ગઈ. ઓકે, વધુ આગળ. હવે તમારી પાસે પછીનો પ્રશ્ન છે સલ્ફરના અપરૂપો. સલ્ફરના અપરૂપો. તમારી પાસે સલ્ફરના સલ્ફર જે છે એના 2 અપરૂપ મળશે. પહેલો જે છે પીળો સલ્ફર, પણ એને કહેવામાં આવે છે રોહમ્બિક સલ્ફર, બરાબર, એને આલ્ફા સલ્ફર પણ કહીએ છીએ. અને બીજો જે પ્રકાર છે એ મોનોક્લિનિક સલ્ફર, તો આપણે એને બીટા સલ્ફર કહી દઈએ, રાઈટ. મોનોક્લિનિક હોય, મોનોક્લિનિક સલ્ફર. એટલે સલ્ફરના તમારી પાસે 2 અપરૂપ તૈયાર થઈ ગયા. પીળો રોમ્બિક સલ્ફર છે અને મોનોક્લિનિક સલ્ફર તરીકે તમે આપેલું છે. હવે પહેલામાં પહેલું કે ભાઈ રૂમ ટેમ્પરેચરે આપણે એ શબ્દ મૂકી દઈએ કે ભાઈ ઓરડાના તાપમાને રૂમ ટેમ્પરેચર સૌથી વધુ સ્થાયી છે. કોણ? સૌથી વધુ સ્થાયી રોહમ્બિક સલ્ફર છે. બીજું કે એ જે છે એનું ખાસ બહુ જ અગત્યનું જો સંજ્ઞામાં મૂકું છું કે ભાઈ પીળો સલ્ફર છે અને પેલું મોનોક્લિનિક સલ્ફર છે. તો ખાસ આપણે રોહમ્બિકમાં હું R મૂકીશ. આ સલ્ફર S8 સ્વરૂપે હોય, હું R લખું એટલે રોહમ્બિક છે, અને S8 જ લખું છું પણ એની અંદર આપણે સ્મોલ m લખું એટલે મોનોક્લિનિક છે, રાઈટ. આપણે સંજ્ઞા તમે જોઈ લેજો, રોહમ્બિક લખેલું છે અને મોનોક્લિનિક છે. ટેમ્પરેચર છે 369, યાદ રાખો, સારું છે, 369. 369 કેલ્વિન તાપમાને જો તમે ગરમ કરો રોહમ્બિક સલ્ફરને, આ જે પીળો સલ્ફર છે એ સૌથી વધુ સ્થાયી કીધું છે. તમે એને ગરમ કરશો તો તરત જ એનું રૂપાંતરણ શેમાં થઈ જવાનું છે? મોનોક્લિનિક સલ્ફરની અંદર રૂપાંતરણ થઈ જશે, રાઈટ. અચ્છા, હવે રોહમ્બિક સલ્ફર જે છે આપણે આ ચર્ચા કરતા ગયા છીએ કે ભાઈ રોહમ્બિક સલ્ફર એટલે હું 1 નંબરનું અહીં હેડિંગ આપી દઉં છું. તો રોહમ્બિક સલ્ફરની જે દુનિયા છે એ એક તો પાણીમાં અદ્રાવ્ય, પાણીની અંદર એ અદ્રાવ્ય છે, પરંતુ કાર્બનિક સંયોજનો, કાર્બનિક દ્રાવક શબ્દ મૂકી દો, કોણ છે? તો કે બેન્ઝીન છે, બરાબર, ઈથર છે, આલ્કોહોલ છે. આલ્કોહોલ એની અંદર એ દ્રાવ્ય બને. સાથે સાથે કાર્બન ડાઇસલ્ફાઇડમાં CS2 માં જે છે એ ઓછો દ્રાવ્ય બને. CS2 જે છે એની અંદર મૂકી દે ઓછો દ્રાવ્ય છે, રેડી. ચલો, આ એનો ગુણધર્મ તમારી પાસે તૈયાર થયેલો કે ફરી બોલું છું કે ભાઈ રોહમ્બિક સલ્ફર છે એ પાણીમાં અદ્રાવ્ય છે, પણ એ કાર્બનિક દ્રાવક બેન્ઝીન છે, ઈથર છે, આલ્કોહોલ છે, એની અંદર એ દ્રાવ્ય બની ગયું. કાર્બન ડાઇસલ્ફાઇડની અંદર એ ઓછા પ્રમાણમાં દ્રાવ્ય બને છે. હવે એને બનાવવામાં કેવી રીતે આવે?
તો કે રોહમ્બિક સલ્ફર જે છે એને પાણીની અંદર ગરમ કરીને દ્રાવણ બનાવવામાં આવશે અને એમાંથી તમે રોહમ્બિક સલ્ફર લાવી શકો. મોનોક્લિનિક કેવી રીતે બની શકે એની પણ ચર્ચા આપેલી છે. તો પહેલામાં પહેલું કે આપણી પાસે આ જે સલ્ફર છે સ્ટ્રક્ચર તમે જાણો છો 1 2 3 4 અને 5 બરાબર. અહીંયા તમારે કલર પછી બદલું છે એમ કીધું ને S8 તરીકે બંને છે. તો વેલકમ નો W તમે લખો છો ને વેલકમ એટલે ભલે પધાર્યા. ચલો આ તમે જે મૂકેલું છે પછી અહીંથી તમે તૂટક લાઈન આપો, એક આમને આપો, એક આમને આપો અને એક આમને આપો, પતી ગયું. તૈયાર થઈ ગયું કહેવાય. એટલે જો હું અહીંયા સલ્ફર શબ્દ મૂકી દઉં તો 1 2 3 4 5 6 7 અને 8 રાઈટ. બંનેમાં તમે S8 જ લખેલું છે. તો આ જે છે એ ક્રાઉન વલયાકાર રચના તૈયાર થયેલી છે ને, લાસ્ટ ટાઈમ આપણે શીખેલું છે. મુગટ ક્રાઉન અથવા મુગટ છે, વલયાકાર રચના તૈયાર થયેલી કહેવાય. સાથે સાથે તમને બીજું સ્વરૂપ પણ જોવા મળે છે એટલે આપણે એની પણ આકૃતિ મૂકવી છે. વલયાકાર તો ખરું જ, તો આ S8 તરીકે છે ને મોનોક્લિનિક અથવા રોમ્બિક છે, પણ એના બદલે ચેર કોન્ફર્મેશન. જો તમે ચેર કોન્ફર્મેશન તૈયાર કરશો તો આ રીતની ચેર બનાવવાના છો ને, જો જોડાણ આપણે એનો કલર રાખીએ. ચાલો તો થયું કેવું, આ 1 2 3 4 5 અને 6 બેસવાની ચેર હોય એવું નથી લાગતું તમને? પણ એ S6 તરીકે છે ને, એમાં જે છે ગ્રીન કલર મૂકું જો 1 2 3 4 5 અને 6. તો ક્રાઉન જે છે ક્રાઉન એ S8 અણુ તરીકે છે, S8. અને આ ચેર કોન્ફર્મેશન આપણે કહીએ છીએ તો એ S6 તરીકે પણ અસ્તિત્વ ધરાવે છે. એટલે તમને સલ્ફરની જે સંખ્યા છે એ વધુ પણ હોઈ શકે. આપણી પાસે જે છે 20 સલ્ફર સુધીની સંખ્યા પણ હોઈ શકે. આ તમે S6 છે, S8 છે, 20 સલ્ફર સુધીના સ્ટ્રક્ચર તમારી પાસે બની શકે છે. તો હવે આ જે પહેલી વિગત તૈયાર કરી છે એના બદલે આપણે બીજું એમ કહીએ કે ભાઈ મોનોક્લિનિક સલ્ફર એટલે 2 નંબરમાં મારે લખાણ આપવું છે. તો એમાં તમે ચોખવટ કરી દીધી કે ભાઈ મોનોક્લિનિક સલ્ફર બને કેવી રીતે, તો એનું આખું વર્ણન કરેલું છે. વર્ણનમાં તમને એવું કહે છે કે દાખલા તરીકે આ પ્લેટ ડીશ છે, એ ડીશની અંદર તમે રોહમ્બિક પીળો સલ્ફર જે પીળા સલ્ફરને પીગાળી દો, બરાબર. આ આલ્ફા સલ્ફર એવો શબ્દ મૂકી દો છું, ખાલી લખાણ ગુજરાતીમાં છે ભાઈ. આલ્ફા સલ્ફર જે લખેલો છે એને તમારે ડીશની અંદર લઈને પીગાળવાનું છે. એ પીગળી ગયું પછી એને ઠંડુ પડવા દો. ઠંડુ પડે એટલે ઉપલી સપાટી જે છે, ઉપલી સપાટી એના પર ઉપર લેયર બની જાય, કવચ બની જાય, ત્યાં સુધી ઠંડુ પડવા દેવાનું છે. અને પછી એ કવચ કોચલું બની ગયું ફરતું, એને તમારે એ હોલ પાડી દો. હોલ પાડશો તો અંદરનું જે પ્રવાહી છે બધું નીકળી જશે. એ પ્રવાહી નીકળી જાય, પ્રવાહી નીકળી ગયા પછી તમને સોયાકાર સ્ફટિક મળે, બરાબર. સોયાકાર જે સ્ફટિક તમને મળવાના છે એ કોના હોવાના? એ બીટા સલ્ફરના સોયાકાર સ્ફટિક આપણી પાસે તૈયાર થઈ જશે. એટલે મોનોક્લિનિક સલ્ફર બની ગયેલું. પહેલું આ બનાવટ માટે ગુજરાતીમાં લખાણ આપેલું છે કે ભાઈ રોહમ્બિક સલ્ફરને એક ડીશમાં પીગળવામાં આવે, એટલે ગરમ કરો, પીગળ્યું, અને પછી એને ઠંડુ પડવા દો. એના પર પડ કવચ થઈ જાય ત્યાં સુધી એને ઠંડુ પડવા દો. પછી 2 હોલ પાડી દો કવચમાં, તો અંદરનું જે પ્રવાહી સલ્ફર જે કાઢી લો એ નીકળી જાય. તો પછી તમારી પાસે સોયાકાર સ્ફટિક બને. મોનોક્લિનિક સલ્ફરના સોયાકાર સ્ફટિક બની ગયા આની અંદર. હવે સાથે સાથે તમે એવું કહી શકો કે
કે ભાઈ મોનોક્લિનિક સલ્ફર જે આ મેઇન અગત્યનું કે 369 કેલ્વિન આપણે વચ્ચે ટેમ્પરેચર આપી દીધું છે. જો આના કરતા આ જે બીટા સલ્ફર છે એનું ટેમ્પરેચર જો 369 કરતા ઓછું થઈ જાય તો એ અસ્થાયી બની જવાનો છે, બરાબર. પણ 369 અથવા એના કરતા ઊંચું ટેમ્પરેચર હશે તો જ એ સ્થિરતા ધરાવે છે. હવે સામસામી જોવાનું છે, કારણ કે અહીંયા જે તમે લખાણ આપેલું છે જો 369 કેલ્વિન ટેમ્પરેચર કરો તો રોમ્બિક સલ્ફરનું રૂપાંતરણ શેમાં થયું છે? મોનોક્લિનિકમાં થયું. તો પછી 369 કરતા નીચું ટેમ્પરેચર હોય તો તમારી પાસે રોમ્બિક વધુ સ્થાયી કહેવાય ને. ફરી બોલું છું, 369 કેલ્વિન કરતા ઓછા ટેમ્પરેચરે રોમ્બિક સ્થાયી છે, બરાબર. ત્યારે 369 કરતા નીચા ટેમ્પરેચરે મોનોક્લિનિક સલ્ફર અસ્થાયી બને. પણ 369 અથવા એના કરતા વધુ ટેમ્પરેચર હોય તો પાછો બીટા સલ્ફર જે છે સ્થિરતા ધરાવતું હોય છે. આની અંદર એ સ્થિરતા ધરાવી શકે છે. બંને જે અપર રૂપ છે તમારી પાસે, બંને જે અપર રૂપ આપેલા છે એ અધાતુ છે, એટલે વિદ્યુતના તો અવાહક હોવાના છે. પણ એક તમને બીજી એક લાક્ષણિકતા એવી આપેલી છે કે જો તમે 1000 કેલ્વિન થી પણ ઊંચું ટેમ્પરેચર રાખો, 1000 કેલ્વિન થી, તો જે રોમ્બિક અથવા તો મોનોક્લિનિક સલ્ફર છે S8 પણ કઈ સ્થિતિમાં છે? બાષ્પ સ્થિતિમાં. જો 1000 કેલ્વિન ટેમ્પરેચર રાખવામાં આવે તો S8 નું જ્યારે બાષ્પ સ્થિતિમાં હોય ત્યારે એનું રૂપાંતરણ S2 અણુમાં થઈ જાય. S2 અણુમાં રૂપાંતરણ થઈ જશે. એનું કારણ છે કે તમે ગમે ત્યાંથી બ્રેક કરો બોન્ડ, એટલે અહીંથી બોન્ડ તોડી નાખો તો S2 નો એક અણુ થયો, S2 નો બીજો અણુ થયો, અહીંથી બોન્ડ તોડી નાખો તો S2 નો અણુ બની શકે. પણ S2 નો જે અણુ તૈયાર થવાનો છે એ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. એનો ગુણધર્મ કેવો છે? અનુચુંબકીય ગુણધર્મ ધરાવતો હોય. અને એટલે કોની જેવું થયું કે O2 ની જેમ આપણે લખી શકીએ કે ભાઈ O2 ની જેમ જ એ S8 અણુ જે છે અનુચુંબકીય ગુણધર્મ ધરાવી શકે છે. એટલે સલ્ફર ની અંદર બીજી કોઈ માથાકૂટ છે જ નહીં. જે પીળો રોમ્બિક સલ્ફર ને મોનોક્લિનિક સલ્ફર છે, તો પછી મોનોક્લિનિક સલ્ફરમાં ઉપરની લાક્ષણિકતા પ્રમાણે શું લખવું પડે? દ્રાવ્યતા લેવી પડે ને આપણે. અહીં શું કીધું છે કે ભાઈ પાણીમાં અદ્રાવ્ય છે, ત્યારે પાણીમાં દ્રાવ્ય બની શકશે કે નહીં બની શકે? પાણીમાં નથી દ્રાવ્ય કરવાનું. CS2 માં વધુ દ્રાવ્ય છે. કાર્બન ડાઇસલ્ફાઇડ જે લખેલું છે, કાર્બન ડાઇસલ્ફાઇડમાં વધુ દ્રાવ્યતા ધરાવે છે. તો દ્રાવ્યતાની માહિતી પણ તમારી પાસે આવી ગઈ કહેવાય. એટલે અપર રૂપમાં તમે આટલી ચર્ચા કરી શકો છો. ભાઈ મુગટ, ક્રાઉનાકાર અને ચેર છે, અને 2 થી શરૂ કરીને 2 સલ્ફર થી શરૂ કરીને 20 સુધી, અથવા તમે 6 થી શરૂ કરીને 20 સલ્ફર સુધીના વિવિધ પ્રકારના અણુ સ્ટ્રક્ચર મેળવી શકો એવી અંદર માહિતી આપેલી છે. એટલે ટૂંકમાં આજે તમે જનરલ ઓક્સાઇડનું વર્ગીકરણ શીખી લીધેલું છે. ઓક્સિજનનો બહુરૂપ ઓઝોન વિશેની ચર્ચા મેં તમને આપી દીધી છે, અને સલ્ફરના જે બહુરૂપ છે એના વિશેની પણ તમારી પાસે માહિતી આવી ગયેલી છે. તો આ પ્રકારે તૈયાર થઈ ગયું કહેવાય આની અંદર. ઓકે, વાંચીને પ્રિપેર કરી નાખો. ફરી પાછું જે સલ્ફરનો પ્રશ્ન મૂકેલો છે, તો સલ્ફરની દુનિયા ખુલે ને. તો સલ્ફરનો ઓક્સાઇડ શીખવાનો છે SO2, અને એના જે સંયોજન છે મેઇન અગત્યનું સલ્ફ્યુરિક એસિડ. પાછળના પ્રશ્નો આપણે પૂરા કરીશું. ઓકે, વાંચો, તૈયાર કરો. આવજો, બાય.